નમસ્કાર. ગુજરાત પોલીસની બદનામી. જૂનાગઢ તોડકાંડનો ઉલ્લેખ કરતા તેઓએ જણાવ્યું કે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને અનફ્રીઝ કરવા માટે રાજકોટ સાયબર સેલ મોટી લાંચ વસૂલે છે. છેલ્લા 2 વર્ષમાં કેટલાક એકાઉન્ટ ફ્રીઝ અને અનફ્રીઝ થયા અને તેની તપાસ ગૃહ વિભાગ કરે તો જૂનાગઢ કરતાં મોટું કૌભાંડ બહાર આવશે. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે પોલીસ સામાન્ય લોકોની ફરિયાદ લઈ રહી છે. પોલીસ ફક્ત એવા જ કેસમાં રસ લઈ રહી છે જેમાં તેને પૈસા મળે. ભારતીય જનતા પાર્ટી પોલીસ પાસે ઉઘરાણું કામ કરાવે છે. તેઓને જણાવ્યું કે જેમની પાસે અન્યાયો થાય છે અને તેવા 2 કિસ્સાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આવા અન્ય કિસ્સાઓ પણ પોલીસ તંત્રને જાગતું કરવા માટે રજૂ કરાશે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે અનેક અરજદારોની એવી પણ ફરિયાદ છે કે તેમની સામે કોઈ પણ ફરિયાદ વગર જ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે અને પછી અનફ્રીઝ કરવા માટે મોટી લાંચ વસૂલાય છે. રાજકોટમાં ડ્રગ્સ અને માદક પદાર્થો ખુલ્લેઆમ વેચાય છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને રજૂઆત કરી છતાં પકડવામાં નિષ્ફળ છે. ધન્યવાદ. જય હિન્દ.